નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ની અંદર ઇંગ્લિશ વિષયમાં લેસન નંબર 2 એનું આપણે રીડ 1 શરૂ કરશું, જેનું નામ છે AutoFab ટેકનોલોજી. બરાબર, AutoFab ટેકનોલોજી. AutoFab ટેકનોલોજી સરસ એવો પાઠ છે. AutoFab ટેકનોલોજી એટલે જે બનાવટ, જે ઉત્પાદન થાય છે, બરાબર, એની ટેકનોલોજી. જે ઉત્પાદિત વસ્તુઓ, જે ઉત્પાદન વસ્તુઓનું થાય છે એની ટેકનોલોજી. AutoFab ટેકનોલોજીનું તમે માગશો કે ગુજરાતી, તો એનું જે છે AutoFab ટેકનોલોજી છે, કારણ કે એનું નામ જ AutoFab છે, જે ટેકનોલોજી છે એનું. બરાબર, ટેક્સ્ટબુક ની અંદર જે છે પેજ નંબર 16 પર લેસન છે. સરસ એવું લેસન છે કે જે આપણને ફ્યુચર ની માહિતી આપે છે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે જાણે કે એક કારના શોરૂમમાં હોય એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. શોરૂમ ની અંદર જે તમને કાર બતાવે છે એના કોઈ પણ મોડલથી તમે સંતુષ્ટ નથી, ખુશ નથી. Now you work on a computer and create your dream car on the screen. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તમારા ડ્રીમ એટલે કે તમારા સ્વપ્નની કાર તમે એની અંદર તૈયાર કરો છો, જે સ્ક્રીન પર. બરાબર, એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી of a car fabricated exactly like your design. અને જાદુ કેવો કે બીજે અઠવાડિયે તમને જે તમે કાર ની ડિઝાઇન કરેલી છે, જે તમે બનાવેલી છે, બરોબર, જે બનાવટ તમે કરી એ કાર તમને ડિલિવરી આપવામાં આવે. Such magic is possible through a process known as automated fabrication. સ્વયં સંચાલિત બનાવટ. બરાબર, આ પ્રકારનું જે છે જાદુ એ ઓટોમેટેડ ફેબ્રિકેશન મીન્સ કે સ્વયં સંચાલિત બનાવટની જે પદ્ધતિ છે એના દ્વારા જ શક્ય છે. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process of building three-dimensional solid objects from raw material. Automatic fabrication જે છે એ AutoFab એ ટેકનોલોજીનો સેટ છે જે કાચા માલ એટલે કે રો મટીરિયલ જે છે એ માંથી 3 પરિમાણિક વાળી નક્કર વસ્તુઓની રચના કરવા માટેની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ઓટોમેટેડ જે છે ને એ છે કે 3 ડાયમેન્શનલ પ્રોસેસ જે છે એની વસ્તુઓ બને છે એને તે સ્વયં સંચાલિત કરે છે. This industry use
uses solidification of polymers, powder, and other raw material, guided by designs drawn on ordinary computers. Draw on ordinary computer. આ ઉદ્યોગ છે ને સામાન્ય કમ્પ્યુટર પર તૈયાર કરેલી ડિઝાઇન પ્રમાણે પોલિમર, પાવડર અને બીજા કાચા માલના ઘનીકરણનો ઉપયોગ કરે છે. સામાન્ય કમ્પ્યુટર પર જે ડિઝાઇન કરેલ વસ્તુઓ માટે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે જે છે ને પદાર્થના ગુણધર્મોમાં પરિવર્તન લાવવા માટે આ શક્તિઓ પ્રાપ્ત કરવા માટે માણસ માટે પણ તે હવે શક્ય બનશે. આ બધી જે લાક્ષણિકતાઓ છે જે આપણે દર્શાવી એ બધી હવે માણસ માટે પણ શક્ય બનશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે છે ને ગ્રાહકોની જે અનન્ય માંગણીઓને સંતોષવાની ઉત્પાદનકર્તાઓની જે તકો છે એનું AutoFab અત્યારે સર્જન કરી રહ્યું છે. કેમ કે ગ્રાહકોની માંગ જે છે વધતી જાય છે. આજે તમે જોશો કે આપણે પેલા સાવ સાદો ફોન યુઝ કરતા હતા, એને બદલે આજે કેવા એન્ડ્રોઈડ ફોન, બરાબર, જે છે એ પછી પલના જે ફોન, જેની બધી લાખો રૂપિયામાં કિંમત છે એવા ફોન અત્યારના માર્કેટની અંદર આવી ગયા છે. બધી ટેકનોલોજીને આભારી છે. કેવી એપ આપણે યુઝ કરી શકીએ છીએ, જે આપણને તરત જ એપ જે આપણે ડાઉનલોડ કરીએ છીએ મોબાઈલની અંદર એ આપણને સૂચિત કરી દે છે કે ભાઈ આપણી આજુબાજુમાં કોઈ કોરોના વાળો નથી ને, બરોબર, આરોગ્ય સેતુ એપ જે છે તે. તો આ બધી જે છે ટેકનોલોજીને આધારિત છે. એક સમયે ફોન કેવો હતો તો કે વાયર વાળો હતો, જે આપણે વાયર વાળો ફોન યુઝ કરતા અને આ પેલો નંબર ડાયલ કરતા, જે છે રિંગ ફેરવી આપીએ એ પછી જે પાછું પછી વારો આવે. આજે આપણે મોબાઈલ કાઢીને સીધો કરીએ એટલે ડાયરેક્ટ કોલ લાગી જાય. કેટલી ટેકનોલોજી વધી ગઈ. બીજું વાયર ક્યાંય નથી, વાયરલેસ છે બધું. તો ટેકનોલોજીને આભારી છે. એટલે તો આપણે જે આની અંદર બતાવવામાં આવ્યું છે એ ભવિષ્યની અંદર શક્ય છે એ વસ્તુ, બરાબર. પેલા આપણે એવી કલ્પના કરતા જ્યારે નાના હતા ત્યારે કે ભાઈ આ જે વાયર છે ટેલિફોન, એ વાયર વગર ચાલતો હોય તો જો ત્યારે જે એવું હતું કે એ થોડુંક શક્ય બને, એ ના બને, હોય જ નહીં, એમ ન થઈ શકે. તો અત્યારના જુઓ તમે, એ ચાલે છે. વાયર વગર કંઈ પણ વાયર નથી, વાયરલેસ બધું થાય છે. હવે આગળ તમે કીધો, inviting the customers into the design, development and production process will lead to unexpected new products. આની અંદર જે છે ને મિત્રો કે ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયામાં ગ્રાહકોને આમંત્રિત કરવાની બાબત નવા અનપેક્ષિત ઉત્પાદન તરફ લઈ જશે આપણને. આ ટેકનોલોજી છે ને એની અંદર જો ગ્રાહકો, તો તમને એમ થાય કે એ કેમ શક્ય બને, ગ્રાહકોને એમાં કેવી રીતના ઇન્વોલ્વ કરે? તો ગ્રાહકોને એની અંદર એવી રીતે ઇન્વોલ્વ કરે કારણ કે ગ્રાહક છે તે ડિઝાઇન બનાવીને આપે, એના માઇન્ડની અંદર નવી ડિઝાઇન છે તો એ આપે છે, તો એનાથી જે છે એ ડિમાન્ડ વધે તો એ ગ્રાહક જે આપેલી કહેવાય. એટલે થઈ ગયું ને, તો કે એનો જે વિચાર છે એની અંદર. એટલે in AutoFab customer is co-constructor. AutoFab ની અંદર જે ગ્રાહક છે ને એ સહકાર્યકર છે. અહીંયા
Now, product liability, other risk and patent rights may be shared with the customer. Automated fabrication will have a dramatic impact on society. પ્રોડક્ટની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના હકો ગ્રાહકો સાથે કદાચ વહેંચાશે. બરાબર. અને ઓટોમેટિક જે ફેબ્રિકેશનની સમાજ પર નાટ્યાત્મક અસર થશે. હા, કારણ કે નાટ્યાત્મક રોલ ભજવે. એવું લાગે ને નાટકો પેલા બતાવતા તો બધી જે કાલ્પનિક જેવું લાગતું, અત્યારના જે રિયલ થઈ જાય છે, સાચું હોય છે. બરાબર. હવે એના આપણે થોડાક ગુણો જોઈ લઈએ તો પેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. Automated methods of inspection and assembly will improve the quality and durability of product. One effect is that cars, television, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need of replacement. જેવું છે જોજો, નિરીક્ષણ અને ગોઠવણીની ઓટોમેટેડ પદ્ધતિઓ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણામાં સુધારો કરશે. મીન્સ કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે સારી ઉત્પાદન ગુણવત્તા, જે સૌથી જે સારામાં સારી ગુણવત્તા છે એ પૂરી પાડશે. તે એક અસર એ થશે કે ટેલિવિઝન, રેફ્રિજરેટર અને અગાઉના બનાવેલા જે મોડલ છે એના કરતાં તે ખૂબ જ લાંબો સમય ચાલશે. અત્યારે જે મિત્રો ટીવી, વીસીઆર, ફ્રીજ આ બધું જે આપણે યુઝ કરીએ છીએ, બરોબર, તો એ જે છે જે મોડલ, તો ઓટોમેટ ટેકનોલોજીની અંદર જે બનેલા મોડલ છે એ એના કરતા લાંબો સમય ટકશે. બરોબર. ત્યારથી તેની ફેરબદલીની ગુણવત્તામાં જરૂરિયાતમાં ઘટાડો થશે. બદલવાનો કોઈ પ્રશ્ન નહીં આવે. આજે તો આપણે અહીંયાથી ટીવી ખરીદવું હોય અને જે છે એ બગડી જાય એટલે વળી પાછી જઈએ આપણે બદલાવા જવું પડે કે ભાઈ આ ટીવી ખરાબ થઈ ગયું અને પાછી જે છે એ રિપ્લેસમેન્ટ કરવું પડે. તો એ પ્રશ્ન નહીં આવે. બીજું છે મોર સાયકલિંગ, એટલે કે વધારે રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ એટલે કે નકામી વસ્તુ પર પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવાની ક્રિયા, એને કહેવાય રિસાયકલિંગ. એટલે કે પુનઃઉપયોગ કરવો, ફરીથી ઉપયોગ કરવો. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be great compensation to environment. એટલે કે કારનું આધુનિક મોડેલ ખરીદવાને બદલે કે તે પછી જૂનું ટોસ્ટર નાખી દેવાને બદલે ગ્રાહકો તેના જૂના મોડલ પાછા આપશે અને તે જૂના માલમાંથી બનાવેલા નવા મોડલો છે તે પાછા મળશે. નવી રીતોથી વસ્તુનું રિસાયકલિંગ થશે અને આ પ્રક્રિયાથી પર્યાવરણને જે નુકસાન છે એ ભરપાઈ કરી શકાશે. મીન્સ કે પર્યાવરણને બચાવી શકાશે, એનું રક્ષણ થઈ શકશે. The return of village craft workers મીન્સ કે ગામડાના જે હસ્તકલા કારીગરો છે એની વાપસી થશે, એટલે કે તે પાછા આવશે. આજે મિત્રો કારખાનાઓ વધવાને લીધે કારીગરો જે છે લુપ્ત થઈ ગયા છે, એની હસ્તકલા જે છે નાબૂદ થઈ ગઈ. કારણ કે હસ્તકલા જે છે એનું કોઈ કંઈ યુઝ કરતું નથી અને જે બધી ફેક્ટરીઝમાં અને એમાં બનેલી વસ્તુઓ યુઝ કરે, એને કારણે બિચારા એ કારીગર છે જે હસ્તકલા જાણે છે એ હાવ જે છે એ ઓછા થઈ ગયા છે. બરોબર. એટલે બધા એમાં ઇન્વોલ્વ ન થઈ શકે એટલે પરિણામે એને જોબ ગોતવી પડે અલગ અલગ જગ્યાએ. If mass production loses its economic advantage, use
Centralized factories would disappear. They will be replaced by smaller and community-based facilities. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. Then the customers may be served better by a local owner and operator by a manufacturing shop. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. જો સામૂહિક ઉત્પાદન જે છે ને તેનો આર્થિક લાભ ગુમાવે તો વિશાળ કેન્દ્રીય કારખાનાઓ છે ને અદ્રશ્ય થઈ જાય. મીન્સ કે કારખાનાઓ જે છે ને એ ક્યારે ચાલતા હોય તો કે એને લાભ થતો હોય ને એની હિસાબે ચાલતા હોય તો એ જે છે એ આર્થિક લાભ ગુમાવે એટલે એ બંધ થઈ જાય. બરોબર, બંધ થઈ જશે અને તેનો વધારે નાના અને સમુદાય આધારિત સુવિધાઓ દ્વારા બદલવામાં આવશે. હવે એની જગ્યાએ પછી નાના નાના ઉદ્યોગો જે છે એ દાખલ થશે. માલસામાનના ઉત્પાદન માટે જરૂરી માનવ પ્રયત્નો જથ્થામાં સતત ઘટાડો થશે. પછી સ્થાનિક માલિક દ્વારા ગ્રાહકોને આપવાની સેવાઓ સારી રીતે પૂરી પાડવામાં આવશે. આમ ફેક્ટરીઓ વિકેન્દ્રિત થઈ અને કુદરતી રીતે પ્રતિભાશાળી જે ગામડાના હસ્તકલા કામદારો છે એ ધડાકાભેર અચાનક પાછા ફરશે. સમજ્યા? કારણ કે એ લોકોની તો જે હસ્તકલાની અંદર માસ્ટરી હોય એટલે એ નવા નવા આઈડિયા ને બધું આપી શકે. એના લીધે એ જે ઉદ્યોગ છે ઓટોફેબ એની અંદર એને જે છે એ આગળ વધવાનો ચાન્સ છે. ત્યારે આ માસ પ્રોડક્શન જે છે એ પોતાની આર્થિક લાભ ગુમાવે એટલે ફેક્ટરીઓ બંધ થાય એની જગ્યાએ નાના નાના ઉદ્યોગ શરૂ થાય. જે કયા હોય તો કે આ ઓટોફેબ. હવે એના પછીનું જોઈએ તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી તબીબી સારવારો, નવા નવા ઉપચારો દાખલ થશે. Soon the scale autofab will shrink no to nanostructure level. Then the size of newly manufactured medical instruments will be no bigger than a drug molecule. It will be possible to reconstruct rectified tissues and even reversal of matured tissue decay will be done. ટૂંક સમયમાં ઓટોફેબ જે ટેકનોલોજી છે એનો સ્કેલ જે છે નેનો સ્ટ્રક્ચર સ્તરે ઉતરી જશે અને ત્યારબાદ જે છે એ તબીબી ક્ષેત્રે જે સાધનો છે જેમ કે દવાના કણ જે પરમાણુ કરતા વધારે મોટા નહીં હોય, દવા પણ એટલી બારીક હશે કે જે નહીં ખ્યાલ આવે. પછી રેટિફાઈડ પેશીઓનું પુનર્ગઠન શક્ય બનશે. The extension of human life will continue. The health of old people will improve. It is likely that people will gain the ability of painlessly redesign their bodies. પરિપક્વ પેશીઓની ફેરબદલી થઈ શકશે. માનવ જીવન કલ્યાણ જે છે એમાં વિસ્તરણ ચાલુ રહેશે. વૃદ્ધ માણસોના આરોગ્યમાં સુધારો થશે અને સંભાવના છે કે લોકો કોઈ પણ પીડા વગર તેમના શરીરને આકાર આપી શકશે. એ અત્યારે પણ જે છે એ થાય જ છે કે જે આપણે જેને પ્લાસ્ટિક સર્જરી કહે છે જેમાંથી ફેસ બદલાવી રહી છે. જે વ્યક્તિનો ચહેરો હોય એને કરતા અલગ જ ચહેરો આવી જાય એને પ્લાસ્ટિક સર્જરી જેવા અત્યારે પણ થાય છે. એ સમયે વિશેષ પ્રમાણમાં ઓટોફેબ ટેકનોલોજીની અંદર છે જે લોકો ઓછી પીડા વગર અને સારી રીતના પોતાના શરીરને આકાર પણ આપી શકશે. નેક્સ્ટ જોઈએ તો the combined effect of such changes could be dramatic.
It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators, and a solar power generator. આવા પરિવર્તનોની સંગઠિત અસર નાટ્યાત્મક રહેશે. એ મનાય છે કે થોડા વર્ષો પછી ઉપકરણો અને સોલાર પાવર જનરેટર સંગ્રહ વડે નાનકડો માઉન્ટેન ટોપ કોમ્યુનિટી સ્વનિર્ભર બની જશે. મીન્સ કે પર્વત પર જે રહેનારા નાનકડા જે લોકો છે એ પણ જે છે એ મોટા ઉદ્યોગપતિ કે એવી રીતનું બની શકે તેમ છે. બરોબર. As the method of AutoFab advance, the form of raw materials will be unimportant. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. Plastic milk jugs and last night punctured car tubes could be molecularly rearranged to get new table lamp. જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજી આગળ વધશે તેમ કાચા માલનું સ્વરૂપ મહત્વનું રહેશે નહીં. આધુનિક ઓટોફેબ યંત્રો પરમાણુઓના માળખા ફેરબદલી કરી તેમાંથી કોઈ પણ વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે સમર્થ બનશે. પ્લાસ્ટિકનો દૂધનો જગ અને ગઈ રાત્રે પંચર પડેલી કારની ટ્યુબ ના પરમાણુ બંધારણમાંથી ગોઠવણ કરી તેમાંથી નવા ટેબલ લેમ્પ મેળવી શકાશે. બરોબર. આ વસ્તુ જે છે એની અંદરથી નવા ટેબલ લેમ્પ મેળવી શકાશે. એવું એના પરમાણુનો ઉપયોગ કરી અને ઓટોફેબ જે છે એ કાર્યરત કામ કરશે. આ બધું મિત્રો ભવિષ્યનું છે. એમાં વ્હીલ લાગે છે, ધ્યાન રાખજો. અત્યારના છે નહીં ઓટોફેબ ટેકનોલોજીની માત્ર કલ્પના છે. ભવિષ્યમાં છે, ભવિષ્યમાં થનાર છે એ આવું થશે. હવે એની કોમ્પિટિશન આવે છે વર્તમાન સમય સાથે, તો આપણે એ પણ જોઈ લઈએ કે highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. The freedom resulting from the achievement will bring about a golden age of art, music, and scientific discovery. But the open question is whether people want such freedom and will rejoice in it. જો હવે મેઇન ક્વેશ્ચન આવે છે કે ઓટોફેબ ટેકનોલોજી છે એ લોકોમાં શું અસર કરે એ. તો કે ઉચ્ચ કક્ષાની સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી આપણને બધી જ ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે સમર્થ બનશે. તમામ પ્રકારની આપણી જરૂરિયાતો પૂર્ણ કરશે. પણ આ સિદ્ધિ દ્વારા મળેલી સ્વતંત્ર કલા, સંગીત કલા અને વૈજ્ઞાનિક શોધમાં સુવર્ણ યુગ લાવશે. પણ ખુલ્લો પ્રશ્ન એ છે કે લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં, તેને માને છે કે નહીં. બરાબર. એ એનો મેઇન પ્રશ્ન છે. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. અહીંયા મિત્રો આ મહત્વની વાત કહેવાય જાય છે આના વિશે. The greatest challenge facing humanity as we produce into the age of automatic fabrication is to find a meaningful use of ourselves. મીન્સ કે લોકો એવી સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં, એ માને છે કે નહીં. હવે જીવનમાં વારંવાર એવું જોવા મળ્યું છે કે વધારે સંતોષ છે ને એ આપણે જે ઈચ્છીએ છીએ ને એ મેળવવામાં નહીં, પણ એને આપણે કામ કરીને મેળવવામાં રહેલો છે. મિત્રો તમારી અને મારી વાત કરીએ. મને પણ ઘેર બેઠા મને પૈસા મળી જતા હોય અને ઓલું હોય તો હું કંઈક અહીંયા આવું ત્યાં મહેનત ના કરું. જ્યારે આપણું માઇન્ડ શું છે કે એવા પૈસા નથી જોતા, આપણે કામ કરીને કમાવું છે. એવી જ રીતના તમને વાત કરીએ તો વિદ્યાર્થીઓને એમને સીધા માર્ક્સ મળી જતા હોય તો જે સાચા છે
બરોબર. એ તો ઈ સ્વીકારવાના જ નથી કે નહીં સર અમને એ પ્રકારના માર્ક્સ નથી જોતા, અમે તો મહેનત કરશું, વાંચશું, પછી પેપરની અંદર અમને જે આવડે છે લખશું અને અમારી મહેનતથી જે અમને ગુણ મળે છે એ જ અમે સ્વીકારશું. મિત્રો હું જ્યારે ટેસ્ટ ચેક કરતો હોય ત્યારે ઘણીવાર હું સ્ટુડન્ટ્સને ટેસ્ટ ચેક કરીને આપું, એની અંદર એક માર્ક વધારે મુકાઈ ગયો હોય ને તો પણ એ સ્વીકારતા નથી અને તરત જ આવે કે સર અહીંયા ખોટું છે, ભૂલથી રાઈટ પડી ગયું છે ને અહીંયા માર્ક મારો કપાય છે. તો આ જે છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે એને એમને જોતું નથી, હું મહેનત કરીને મેળવવું છે. બરોબર. ચાલો હું પણ આપણો લેક્ચર પણ પૂર્ણ થવા તરફ છે, પાઠ પણ પૂર્ણ થવા તરફ છે. તો જોઈ લઈએ છેલ્લું શું છે ઈ. તો કે જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન યુગમાં આગળ વધીએ છીએ ત્યારે સૌથી મોટો પડકાર એ માનવજાત એનો સામનો કરી રહે અને આપણા માટે તે અર્થપૂર્ણ ઉપયોગ કરવો તે છે. બરોબર. કે જે અત્યારે માનવજાત જે પરિસ્થિતિનો સામનો કરી રહી છે એનો સૌથી મોટો પડકાર ત્યારે એ આપણા માટે હશે અને આપણે એ ટેકનોલોજીનો અર્થપૂર્ણ ઉપયોગ કરશું એ રહેશે. બરાબર. અત્યારે પણ આપણી પાસે એટલું બધી જગ્યા અને બધું છે કે જે આપણે એટલી બધી ટેકનોલોજી કે જે જોઈએ આપણને માહિતી મળી જાય છે. બરાબર. પેલા એવું નહોતું. પેલા તો બુક્સ ને બધું આપણે અત્યારે મોબાઈલ અંદર કેટલી બુક્સ જે જોઈએ એ બુક તરત જ આપણે ડાઉનલોડ કરી લઈએ અને વાંચી લઈએ અને પાછી ડિલીટ કરી લઈએ. બધું જે છે એ હજી તો શરૂઆત છે મિત્રો. હજી આગળ ટેકનોલોજી ઘણી બધી આવશે અને એમાં ફોટોશોપ ટેકનોલોજીનો પણ સમાવેશ થયેલો છે જે આપણે જોવાનું છે કે જે નકામી જે વસ્તુઓ છે એને જવા દેવી, એ ફેંકી દેવી નહીં પડે, એ સીધી ન્યા આપી અને એની જગ્યાએ જે છે રિપ્લેસમેન્ટમાં આપણે બીજી વસ્તુઓ મેળવી શકીએ. પણ મિત્રો આ ભવિષ્યની આગાહી છે, અત્યારે છે નહીં. બરોબર. આપણે એનો કઈ રીતના ઉપયોગ કરશું એના ઉપર એ પડકારરૂપ પ્રશ્ન રહેલો છે અને સૌથી મોટો ખુલ્લો પ્રશ્ન તો એ છે કે લોકો એને સ્વીકારશે કે નહીં, એને માનશે કે નહીં. કારણ કે જે વસ્તુ જોઈએ છે એ તરત જ જો મળી જાય ને તો પછી મહેનત કરવામાં કોઈ મજા ના રહી અને લોકોને એ ગમતું નથી. કારણ કે મોટા ભાગે એવી રીતના જોવાયું છે જીવનમાં કે કોઈ પણ વસ્તુ આપણે મહેનત કરીને મેળવવા ઈચ્છીએ છીએ, નહીં કે તૈયાર. પણ બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા આના રીડ 2 સાથે મળશું. અહીંયા રીડ 1 પૂર્ણ થાય છે. તમારા હોમવર્કની અંદર ઓટોકેડ ટેકનોલોજીના સ્પેલિંગ જે છે સ્પેલિંગ એ તમારે 2 વાર લખી અને તૈયાર કરવાના છે, કરવાના છે. બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.